અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લામાં આજે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સાધુ સંતો અને ગૌરક્ષકો અને ગૌ ભક્તોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી આવેદન પાઠવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન શ્રી રામધૂન સાથે ગૌરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા ગૌ સન્માન આહવાન અભિયાનમાં મોટી સંખ્યામાં સાધુ સંતો, ગૌરક્ષકો અને ગૌ ભક્તો જોડાયા હતા। ગૌરક્ષક પ્રવીણભાઈ આહિરના જણાવ્યા અનુસાર કાર્યક્રમ દરમિયાન ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ શ્રી રામધૂન ગાઈને ગૌ સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિના જતન માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં સનાતન ગૌનગરી કલમોદરના ઓમરામ બાપુ તેમજ શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના જયદેવ શરણ બાપુ સહિત અનેક સંતો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ ગૌ સેવા અને ગૌ રક્ષણને સમાજની સામૂહિક જવાબદારી ગણાવી હતી। માટે આજનો અવસર આવ્યો છે આપણા સૌને માટે। જો આજે નહીં જાગીએ તો આવનારા સમયમાં કોઈ બચાવી નહીં શકે। હિન્દુને બચાવવો હોય, સનાતનને જો બચાવવું હોય તો ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવવી પડશે, ગાય માતાની સુરક્ષા કરવી પડશે, ગાય માતાની સેવા કરવી પડશે। આપણી પરંપરામાં પહેલેથી જ ભગવાન રામ હોય કે ભગવાન કૃષ્ણ હોય, જેની સેવા કરવા માટે અહીં અવતાર ધારણ કરીને આવતા હોય, જેના માટે એના આપણે સમજી શકીએ કે અમેરિકામાં ગાય કપાતી હોય તો સમજાય, પાકિસ્તાનમાં ગાય કપાય તો સમજાય, ન્યુઝીલેન્ડમાં ગાય કપાય તો સમજાય, પણ હિન્દુના દેશમાં ગાય કપાતી હોય તો હિન્દુનો આ બીજું શરમ સંકોચ ન હોઈ શકે। એટલા માટે આપ સૌ હિન્દુઓ જાગૃત થઈ, સનાતનીઓ સૌ જાગૃત થઈ અને ગાય માતા રાષ્ટ્રમાતા બને અને ગાય કતલખાને જતા બંધ થાય, ગૌવધ બંધ થાય, એવા હેતુથી બધા મૌન રીતે શાંતિપૂર્ણ આપણે બધા કલેક્ટરને સંદેશ આપવા માટે આ સૌ પધાર્યા છે। તો આપ સૌને પ્રણામ। જય સિયારામ, જય ગૌ માતા। જગત જનની ગૌ માતા કી જય, જગત જનની ગૌ માતા કી જય। ગૌ સન્માન આહવાન અભિયાન આજનો આ દિવસ ભારતના ભવિષ્ય માટે એક ઐતિહાસિક દિવસ તરીકે ગણાશે, કારણ કે આઝાદી